નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ અને હું છું આપની સાથે જિજ્ઞાસા અને હું છું આપની સાથે વિક્રમ। અને સૌથી આજે મહત્વની વાત કરવી છે આપણે પાકિસ્તાનની બરબાદીના પુરાવાની, કારણ કે હમણાં જ જે પ્રકારે ત્રણેય આપણી સેનાની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ થઈ એમાં પુરાવા આપવામાં આવ્યા છે કે આપણે કેવી રીતે આતંક સામેની લડાઈમાં જવાબી કાર્યવાહી કરી છે અને કેવી રીતે ત્યાંના આતંકી ઠેકાણાઓને નષ્ટ કરવામાં આવ્યા છે। ડીજીએમઓ દ્વારા આ જાણકારી આપવામાં આવી, સેનાએ કઈ રીતે આતંકી હુમલાનો જવાબ આપ્યો છે, કેવી રીતે આતંકીઓના 9 જેટલા કેમ્પને નષ્ટ કરવામાં આવ્યા છે, જેમાં 100થી પણ વધારે આતંકીઓનો ખાત્મો બોલાવવામાં આવ્યો છે। અને સૌથી મોટી સફળતા આપણને મળી છે કે કંધાર હાઈજેક અને પુલવામા એટેક જેવા આ આખા હુમલામાં જે આતંકીઓ સંકળાયેલા હતા એ આતંકીઓને ઠાર કરવામાં આપણને સફળતા મળી છે। વાયુસેનાએ મુરિદ્દકીમાં પણ લશ્કરનો આતંકી કેમ્પ ઉડાવ્યો છે, બહાવલપુરમાં પણ જૈશના મુખ્યાલયને નષ્ટ કરવામાં આવ્યું છે, લાહોરમાં પણ એર ડિફેન્સ સિસ્ટમને નષ્ટ કરવામાં આવી છે। 8-9 મેના રોજ જે પાકિસ્તાન દ્વારા હરકત કરવામાં આવી અને આપણી સીમાની અંદર ડ્રોન અને મિસાઇલ મોકલી હતી એનો પણ ભારતે જબરજસ્ત રીતે જવાબી કાર્યવાહી કરી અને જવાબ આપ્યો છે। કાશ્મીરથી લઈને કચ્છ સુધી એને આ દુસ્સાહસ કર્યું હતું, ડ્રોન મોકલી અને અટેક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ એમના તમામ ઈરાદાઓને આપણી ડિફેન્સ સિસ્ટમે, આપણી સેનાએ એ નાકામ કર્યા હતા। તમામ જે જાણકારી છે એ આપણી સંયુક્ત સેનાની પ્રેસ કોન્ફરન્સ થઈ એમાં ડીજીએમઓ દ્વારા આપવામાં આવી છે, પરંતુ જે 9 આતંકી ઠેકાણાઓને નષ્ટ કરવામાં આવ્યા એ 9 આતંકી ઠેકાણાઓ કયા હતા, નામ સાથે કેટલું નુકસાન પહોંચાડવામાં આવ્યું છે પહેલા અને અત્યારે હુમલા પછીના જે દ્રશ્યો હતા એ તમામ જાણકારી છે એ જણાવવામાં આવી છે। એટલે સૌથી મોટો સવાલ એ થઈ રહ્યો છે કે ભારતે પોતાનું સ્ટેન્ડ છે આજે પણ ક્લિયર કરી દીધું છે। જે સીઝ ફાયર ગઈકાલે થયું એમાં બંને દેશો પોતાની સરહદ પરથી કોઈ પણ પ્રકારનો ગોળીબાર નહીં કરે, હવાઈ હુમલો પણ નહીં કરે એ માટે સહમતિ સધાઈ છે, સીઝ ફાયર થયું છે, પરંતુ ભારતની આતંકવાદ સામેની લડાઈ છે એ ચાલુ રહેશે। ઓપરેશન સિંદૂર છે એ પણ ચાલુ જ છે અને સાથે જ જો પાકિસ્તાન કોઈ પણ પ્રકારના આ પ્રકારનું એટેક કરે છે, સીઝ ફાયરનું ઉલ્લંઘન કરે છે તો પણ ભારત જબરજસ્ત જવાબ આપશે, પરંતુ ઓપરેશન સિંદૂર એ આ સીઝ ફાયરથી સાવ તદ્દન અલગ વાત છે, કારણ કે ઓપરેશન સિંદૂર એ આતંક સામેની લડાઈ છે અને આતંક સામેની લડાઈ છે ભારત ચાલુ રાખશે જ્યાં સુધી એક આતંકીને ઠેકાણે કરી નહીં દેવામાં આવે, એક આતંકીનો ખાત્મો નહીં બોલાવી દેવામાં આવે। ભારત તરફથી સ્પષ્ટ શબ્દોમાં એ ક્લિયર કરી દેવામાં આવ્યું છે કે કોઈ પણ વાતચીત હવે જે પાકિસ્તાન સાથે થશે એ રાજકીય રીતે નહીં હોય, રાજદ્વારી સંબંધો અંગે નહીં હોય, માત્ર ને માત્ર પીઓકે અંગે વાતચીત ભારત કરશે અને સાથે જ એમના આતંકીઓ સોંપવા અંગે જ્યારે વાત થશે ત્યારે જ ભારત વાતચીત કરશે અને એ પણ ડીજીએમઓ લેવલે જ વાતચીત થશે, એ સિવાય પાકિસ્તાન સાથે કોઈ સંબંધ ભારતે નથી રાખવાના। વાત જ્યાં સુધી સિંધુ જળ કરારની છે તો એ પણ ભારત રદ જ રાખવાનું છે જ્યાં સુધી ત્યાંના તમામ આતંકીઓનો આપણે ખાત્મો નથી બોલાવી દેતા। અને આતંકને સમર્થન કરતું પાકિસ્તાન જ્યારે આ બધું બંધ કરી દે છે ત્યારે ભવિષ્યમાં ભારત આ મામલે કંઈક વિચારી શકે છે, પરંતુ ભારતે અત્યારે પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરી દીધું છે। વિક્રમ, બિલકુલ, એટલે અહીંયા સ્ટેન્ડ ક્લિયર થઈ ગયું છે અને ડીજીએમઓ દ્વારા જે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી એમાં તમામ બાબતો પર સ્પષ્ટતા મળી ગઈ કે જેના વિશે આપણે વાત કરી રહ્યા હતા। આપણે એક બાદ એક જે અહીંયા સમાચારો આપી રહ્યા હતા તેના પર અત્યારે મોહર લાગી ગઈ છે અને એટલા માટે અહીંયા જે રીતે કહેવામાં આવ્યું કે 100થી વધારે જે આતંકીઓ મારવાની વાત હતી તેના પર મોહર લાગી છે અને સાથે જ કહેવામાં આવ્યું હતું કે 40 ત્યાં પાકિસ્તાની સેનાના જવાનો પણ તેમના પણ મૃત્યુ થયા છે, તે વાત પર પણ મોહર લાગી। પાકિસ્તાનના 40 સૈનિકો કે જે અધિકારીઓના મૃત્યુને લઈને પણ અહીંયા સેના દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું હતું। બીજી એક વાત અહીંયા હું કહેવા માંગીશ કે જે રીતે અહીંયા ભારતે જે કાર્યવાહી કરી છે, પાકિસ્તાન જે રીતે કહેવામાં આવ્યું છે કે શ્રીનગરથી લઈને ગુજરાત સુધી જે સ્વામ ડ્રોન દ્વારા જે અટેક કરવામાં આવ્યા હતા એ તમામ ડ્રોન હુમલાઓને અહીંયા ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યા હતા અને એ તમામ ડ્રોન હુમલામાંથી કોઈ પણ પ્રકારનું નુકસાન એ આપણી ભારતીય સીમાને નથી થયું એ પણ અહીંયા પુષ્ટિ થઈ। સાથે જ એ પણ પુષ્ટિ થઈ કે એ જેટલા પણ એરબેઝ હતા એ એરબેઝ પર જે ટાર્ગેટ કરવામાં આવ્યા હતા ભારતીય સેના દ્વારા એનો પણ એક જે ડિટેલ મેપ જે છે એ આપવામાં આવ્યો હતો, એ તમામ પુરાવાઓ આપવામાં આવ્યા હતા એ લોકો માટે કે જે લોકો પુરાવાઓ માંગે છે, ભારતીય સેના માટે જે પુરાવા માંગે છે એ લોકોને પુરાવા પણ આપવામાં આવ્યા હતા। બિલકુલ, એટલે બીજા એક સમાચાર કે જે આતંકીઓને આપણે
ઠાર મારવામાં આવ્યા છે, એ તમામ આતંકીઓનો જે ખાત્મો કરવામાં આવ્યો છે, નામ પણ જણાવવામાં આવ્યા છે. વાયુસેનાએ કયા કયા આતંકી ઠેકાણાઓને નષ્ટ કર્યા છે તેને લઈને પણ જાણકારી આપવામાં આવી છે. એટલે કે તમામ પુરાવાઓ જે અત્યાર સુધી કાર્યવાહી ઓપરેશન સિંદૂર હેઠળ થઈ છે, એ તમામ જાણકારી અત્યારે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં આપવામાં આવી છે. અને હવે એ વિડીયો પણ જોઈ લો કે જે સેના દ્વારા રિલીઝ કરવામાં આવ્યા છે કે કયા કયા આતંકી ઠેકાણાઓને આપણે ટાર્ગેટ કર્યા, જ્યાં મોટી પ્રમાણમાં આતંકીઓ રહેતા હતા. એવા 100 થી વધારે આતંકીઓનો ખાત્મો કરાયો છે. તો જે રીતે ઓપરેશન સિંદૂર અંગે સેનાની પત્રકાર પરિષદ, જેમાં ડીજીએમઓ દ્વારા રાજીવ ઘઈ દ્વારા જે રીતે ઓપરેશન સિંદૂર અંગે નિવેદન આપવામાં આવ્યા હતા તેના વિશે વાત કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે સેનાએ આતંકી હુમલાનો જવાબ આપ્યો છે. આતંકીઓના 9 કેમ્પને અહીંયા નષ્ટ કરી દેવામાં આવ્યા છે. 100 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. કંધાર હાઈજેક અને પુલવામા હુમલાના 3 આતંકી ઠાર મારવામાં આવ્યા છે. આતંકી યુસુફ અઝહર હોય, અબ્દુલ મિલક રઉફ ઠાર મારવામાં આવ્યો છે, ત્યારે આતંકી મુદાસિર અહેમદ પણ એર સ્ટ્રાઇકમાં ઠાર કરાયો છે. વાયુસેનાએ મુરીદ કે કેમ્પની અંદર જે લશ્કરના આતંકી કેમ્પને અહીંયા ઉડાવી દેવામાં આવ્યું છે. બહાવલપુરમાં જૈશના મુખ્યાલયને પણ નષ્ટ કરવામાં આવ્યું છે. જે રીતે અહીંયા ડીજીએમઓ દ્વારા કહેવામાં આવ્યું હતું કે ખાસ કરીને મુરીદ કે અને બહાવલપુર એ મેઇન ટાર્ગેટ હતા. 2 મેઇન ટાર્ગેટ હતા કે જ્યાં આ જેટલા પણ જૈશના કેમ્પના આતંકી કેમ્પના જે અહીંયા નષ્ટ કરવાના જે દ્રશ્યો પણ એમણે બતાવ્યા હતા. લાહોરમાં પણ એર ડિફેન્સ સિસ્ટમને નષ્ટ કરવામાં આવી. એટલે બિલકુલ વિક્રમ, ઓપરેશન સિંદૂર જ્યારથી શરૂ થયું 7 મે જે અડધી રાતે એર સ્ટ્રાઇક કરવામાં આવી ત્યારથી લઈને અત્યાર સુધી જે જવાબી કાર્યવાહી આતંક સામે આપણે કરી છે, સેનાએ શું કહ્યું ફરી એક વખત સાંભળી લઈએ. I have no doubt in my mind that we achieved total surprise, and those strikes across those 9 terror hubs left more than 100 terrorists killed, including high-value targets such as Yusuf Azhar, Abdul Malik Rauf and Mudassir Ahmed that were involved in the hijack of IC-814 and the Pulwama blast. As the DGMO has detailed, the event was precipitated by the dastardly act at Pahalgam. The sequence of events have already been detailed. We carefully selected the targets, and out of the 9 selected targets, the target systems that were given to the Indian Air Force were the notorious training camps at Bhavalpur and Muridke, these being further from the international boundary. Through critical target system analysis, we analyzed what was to be done to annihilate these targets and plan to engage these targets with precision air-to-surface guided munitions so as to avoid collateral damage. These violations were responded to robustly and dealt with as they must be. We have earlier today sent another hotline message to my counterpart highlighting these violations of the understanding between the DGMOs on the 10th of May and our firm and clear intent to respond to these fiercely
and punitively, if repeated tonight, subsequently, or later. In this regard, I must inform all of you that the Chief of Army Staff has earlier today conducted a security review and has granted full authority to our Army commanders for counter actions in the kinetic domain in case of any violation by Pakistan. તો સીધી ચેતવણી પાકિસ્તાનને આપી દેવામાં આવી છે કે પાકિસ્તાન હવે કોઈ પણ પ્રકારે આતંકને સમર્થન કરશે તો ભારત તેની જવાબી કાર્યવાહી કરશે. યુદ્ધ વિરામનું ઉલ્લંઘન જો પાકિસ્તાન તરફથી થાય છે તો ભારત જડબાતોડ જવાબ આપશે. ગઈકાલે એને સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું હતું અને ભારતે જવાબી કાર્યવાહી કરી હતી, પરંતુ આજે સેનાએ જે પ્રેસ કોન્ફરન્સ કરી એમાં પણ સ્પષ્ટ જણાવ્યું છે કે આજે રાત્રે કોઈ પણ પ્રકારનું સીઝફાયરનું ઉલ્લંઘન પાકિસ્તાન તરફથી થાય છે તો ભારત તેનો જડબાતોડ જવાબ આપશે. જવાબી કાર્યવાહી ભારત કરશે. આતંક સામેની લડાઈ છે એ ભારતની ઓપરેશન સિંદૂર થકી ચાલુ જ છે, પરંતુ સીઝફાયરને લઈને જે સમજૂતી થઈ છે એનું ઉલ્લંઘન પણ જો પાકિસ્તાન કરે છે તો ભારત ચોક્કસથી જવાબી કાર્યવાહી કરશે. એટલે સીધા શબ્દોમાં પાકિસ્તાનને આ ચેતવણી છે કે આજે રાત્રે જો સીઝફાયરનું ઉલ્લંઘન થયું તો ભારત જવાબ આપશે, કારણ કે ગઈકાલે સીઝફાયર થયાના 3 જ કલાકની અંદર પાકિસ્તાન દ્વારા જે ઉલ્લંઘન થયું હતું એ વાત પણ સેનાએ જણાવી પ્રેસ કોન્ફરન્સમાં, અને કેવી રીતે ભારતે જવાબી કાર્યવાહી કરી એ પણ જણાવ્યું હતું. પરંતુ આજે બીજી વખત આ પાકિસ્તાન નહીં કરે એવી આશા રાખીએ છીએ, પરંતુ જો પાકિસ્તાન આવું કંઈક કરે છે તો પછી ભારત તેનો ચોક્કસથી જવાબ આપશે. અને આ જ અંગે આપણે ચર્ચા પણ કરવાના છીએ. ચર્ચામાં આપણી સાથે ડિફેન્સ એક્સપર્ટ મનન ભટ્ટ જોડાઈ ગયા છે અને સાથે જ ઇન્ડિયન એરફોર્સ નિવૃત્ત સૈનિક આપણી સાથે અમરજીતસિંહ ધુણા પણ જોડાઈ ગયા છે. બંનેનું ખૂબ ખૂબ ચર્ચામાં સ્વાગત છે. અને સૌથી પહેલા મનનજી આપની પાસે આવું છું, કારણ કે સીઝફાયર અંગે સમજૂતી થઈ ગઈ છે. ફરી એક વખત જો ઉલ્લંઘન થયું ગઈકાલની જેમ તો ભારત જવાબ આપશે. સાથે જ 7 મે જે આપણે એર સ્ટ્રાઇક કરી આતંકી ઠેકાણાઓના નષ્ટ કર્યા, ઓપરેશન સિંદૂરની શરૂઆત કરી, ત્યારથી લઈને અત્યાર સુધી આપણી લડાઈ ઓપરેશન સિંદૂર થકી આતંકવાદીઓ સામે ચાલુ જ છે. આ સ્ટેન્ડ ભારતનું ક્લિયર કરી દેવામાં આવ્યું છે, પરંતુ એ પુરાવાઓ પણ આજે સેનાએ આપ્યા છે કે આપણે કેવી રીતે એ આતંકી ઠેકાણાઓને નષ્ટ કર્યા છે, કેવી રીતે આપણે 100થી વધારે આતંકીઓને નષ્ટ કર્યા છે. સૌથી મોટી સફળતા તો કંધાર હાઈજેક અને પુલવામા જેવા એટેકમાં સામેલ હતા એવા આતંકીઓનો પણ આપણે ખાત્મો બોલાવી દીધો છે. ભારતે આજે જે ડીજીએમઓ પ્રેસ કોન્ફરન્સ થઈ જેમાં ડાયરેક્ટર જનરલ મિલિટરી ઓપરેશન્સ ઓફ 3 વિંગ્સ એટલે નૌસેના, વાયુસેના અને થલસેના ત્રણેયના ડીજીએમઓઝ હતા. ડાયરેક્ટર જનરલ નેવલ ઓપરેશન્સ, ડાયરેક્ટર જનરલ એર ઓપરેશન્સ અને ડાયરેક્ટર જનરલ મિલિટરી ઓપરેશન્સ. અને પ્રેસ કોન્ફરન્સ વોઝ હેડેડ એનું જે હેડ એડીજીપીઆઈ એટલે એડિશનલ ડાયરેક્ટર જનરલ પબ્લિક ઇન્ફોર્મેશન એ હેડ કરી રહ્યા હતા. એટલે એમણે બહુ પ્રિસાઇઝલી બધી માહિતીઓ આપી છે. આપણા જે ઓપરેશન્સ, એર ઓપરેશન્સ જે થયા અને સૈન્યએ જે ઓપરેશન્સ કર્યા એ બધા વિશે બહુ સરસ માહિતીઓ મળી છે. અને એમણે બહુ ક્લિયરલી પોતાનું ભારતનું સ્ટેન્ડ આમાં ક્લિયર કર્યું છે કે ભારતની લડાઈ આતંક સામે હતી, પાકિસ્તાની સેનાની સામે ભારતની કોઈ લડાઈ હતી નહીં. પાકિસ્તાની સેનાએ એસ્કેલેશન કર્યું એટલે ભારતે પાકિસ્તાની સેનાને પાઠ ભણાવવા માટે લિમિટેડ રિટેલિએશન અને ટાર્ગેટેડ રિટેલિએશન કર્યું. પ્રિસાઇઝલી સ્ટ્રાઇક કર્યા પાકિસ્તાન, કેમ કે પાકિસ્તાનને એ દર્દ મહેસૂસ થવું જોઈએ એના માટે એના એર ડિફેન્સ સિસ્ટમને, એના રડાર ઇન્સ્ટોલેશન્સને, એના વાયુસેનાના બેઝિસને એ બધાને લક્ષ્યાંકિત કર્યા. આતંકીઓના ખાત્માની જ્યાં સુધી વાત કરીએ તો ખરેખર ભારત માટે એક રાહતની શ્વાસ લેવાનો સમય છે કે IC-814નું જે હાઈજેક થયું હતું એમાં એના ભાઈ, એનો સગો ભાઈ મસૂદ અઝહરને છોડાવવા માટે ભારતની કેદમાંથી રઉફ લાલા અઝહરે એક બહુ મોટી સાજિશ કરી હતી અને આપણા કંધાર જતા વિમાનને હાઈજેક કર્યું હતું. વિમાનને હાઈજેક કરીને કંધાર લઈ ગયા હતા. એ દુઃખદ બનાવમાં ભારતે અનફોર્ચ્યુનેટલી, કેમ કે આપણા નિર્દોષ લોકોના જીવ બચાવવા માટે મસૂદ અઝહરને છોડ્યો હતો. એ હાઈજેકિંગના જે મુખ્ય આરોપી છે એ આરોપીનું ભારતે આ આતંક વિરુદ્ધની કાર્યવાહીમાં આપણે જે 9 આતંકના જે કેન્દ્રો ખતમ કર્યા એમાં 2 બહુ ઇમ્પોર્ટન્ટ કેન્દ્રોની જે વાત કરવામાં આવી છે કે એક જૈશનું હેડક્વાર્ટર જૈશ-એ મોહમ્મદનું જે ભાવલપુરમાં છે અને બીજું મુરિદકેની અંદર આવેલું લશ્કરે તૈબાનું હેડક્વાર્ટર મુખ્યાલય. એટલે ભારતે ખરેખર આતંક વિરોધની લડાઈમાં ખરેખર બહુ મોટી સફળતા મેળવી છે
અને મોટી સફળતા એવું કહીને તરત જ મારે એવું કહેવું પડે કે ધીસ ઇઝ જસ્ટ ધ બિગિનિંગ. આતંક વિરુદ્ધની લડાઈ ને ભારત હવે એક નેક્સ્ટ અધર નોચ પર લઈ ગયું છે. એક બહુ મોટી સીમા આપણે તોડી ચૂક્યા છીએ. આતંક વિરુદ્ધ હવે ભારત ડિસિઝિવ અને પ્રિસાઇઝ સૈન્ય કાર્યવાહી કરી રહ્યું છે. બિલકુલ મનનજી, અહીંયા એ પણ હવે આતંક વિરુદ્ધની લડાઈની જે એ કહેવાય કે એ ખતમ નથી થઈ. જી બિલકુલ બિલકુલ મનનજી, અહીંયા એ જ વાતમાં આગળ વધારીએ કે જે રીતે પહેલાથી જ આપણો સ્ટેન્ડ એવી રીતે રહ્યો છે કે આપણે આતંકવાદ વિરુદ્ધ આપણે લડી રહ્યા છીએ અને ઓપરેશન સિંદૂર પણ એટલા માટે જ કરવામાં આવ્યું કે આતંકવાદનો ખાત્મો બોલાવવો છે. અને એટલા માટે જ આપણે જે આ 9 ઠેકાણાઓને જે ટાર્ગેટ કર્યા હતા એ ટાર્ગેટ એવા હતા કે જ્યાં એક બાજુ જૈશના કે પછી આવા આતંકી ઠેકાણાઓને આપણે ટાર્ગેટ કર્યા અને આપણને સફળતા પણ મળી. 3 એવા નામ જે અહીંયા લેવામાં આવ્યા હતા, એ 3 નામ એ આતંકવાદીઓના નામ કે જેમાં આપણને સફળતા મળી. આગળ એ પણ અહીંયા કહેવામાં આવે છે કે ઓપરેશન સિંદૂર હજુ ચાલુ છે. એટલે શું આપણે જે એક લિસ્ટ બનાવ્યું હતું 21 ઠેકાણાઓનું, એ લિસ્ટમાં આપણે આગળ વધવાના છીએ, ક્યારે વધવાના છીએ, એ પણ એક અહીંયા ક્વેશ્ચન થાય. વિક્રમજી, એને માટે પણ એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો પ્રેસ કોન્ફરન્સમાં અને મેં જે જવાબ સાંભળ્યો એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે કે ભારતે લિસ્ટ 21 ઠેકાણાઓનું બનાવ્યું, પછી ગ્રાઉન્ડ ઇન્ટેલિજન્સ અને બીજા અલગ અલગ પ્રકારના ઇન્ટેલિજન્સ આપણી પાસે સોર્સિસ મોજૂદ છે, જેની અંદર હું કહીશ કે એ પાકિસ્તાનમાં એ પર્ટિક્યુલર એરિયામાં કેટલા મોબાઈલ્સ એક્ટિવેટેડ છે એ પણ ભારત જાણી શકે છે. વળી ગ્રાઉન્ડ ઇન્ટેલિજન્સ છે કે ભારતના જાસૂસો ગ્રાઉન્ડ પર મોજૂદ છે ઘણી બધી જગ્યાએ. એટલે આ બધા ઇન્ટેલિજન્સનો જ્યારે એક મિશ્રણ કરીને જ્યારે તમે એક ઇન્ફોર્મેશન ડેવલપ કરો ત્યારે તમને ખબર પડે કે કયા ફળ પાકી ગયા છે. તો કયા આતંકી ઠેકાણા, 21માંથી 9 આતંકી ઠેકાણા એવું નક્કી કરવામાં આવ્યું, એવું ડિસિઝન લેવામાં આવ્યું ઓન ધી અવેલેબલ ઇન્ટેલિજન્સ ઇનપુટ્સ, જે જાસૂસી માહિતીઓ આપણી પાસે હતી. અને જાસૂસી એટલે કે ઉપગ્રહથી થતી જાસૂસી, સેટેલાઇટ્સના જે કેમેરાઝ છે એના દ્વારા થતી જાસૂસી, એમના મોબાઈલ કેટલા એક્ટિવ છે એ લોકેશનમાં એના દ્વારા થતી જાસૂસી, અને જમીની જાસૂસી એટલે કે આપણા જાસૂસો જે પાકિસ્તાનમાં મોજૂદ છે, જે ઇન્ફોર્મેશન આપણી પાસે અવેલેબલ હતી એનું એનાલિસિસ કરીને એવું નિર્ણય લેવામાં આવ્યો કે 21માંથી આ 9 ઠેકાણાએ, કેમ કે ભારતે પહેલગામ હુમલા પછી જે ટફ સ્ટેચર લીધું હતું, ભારત જે રીતે અગ્રેસિવ મોડમાં હતું, એટલે પાકિસ્તાને બાકીના ઠેકાણાઓ એટલે બાકીના 12 ઠેકાણાઓમાંથી આતંકીઓને ભગાવી અને બીજે ખસેડી લીધાના અનુભવની માહિતી આવી હતી. એટલે એ માહિતીને આધારે આ 9 જગ્યાઓને નક્કી કરવામાં આવી, પિનપોઇન્ટ કરવામાં આવી કે ઓકે આપણે આ 9 જગ્યા ઉપર સ્ટ્રાઇક્સ કરીશું. અને એ સ્ટ્રાઇક્સ એટલી બધી પિનપોઇન્ટેડ અને લિમિટેડ હતી. જુઓ, ભારત પાસે એવું નથી કે બહુ ઓવરવેલ્મિંગ નુકસાન પાકિસ્તાનને પહોંચાડી શકે એવા એમ્યુનિશન નથી, એવા શસ્ત્રો નથી, પણ ભારત એક મર્યાદામાં મર્યાદિત સ્ટ્રાઇક કરીને જેથી આમ નાગરિકોને પાકિસ્તાનના નુકસાન ન થાય એવી રીતે ભારતે સ્ટ્રાઇક્સ કરી. અને 9 ઠેકાણા પર 9 આતંકી ઠેકાણાઓ પર જે આપણી પાસે માહિતી આવી છે, ડાયરેક્ટર જનરલ એર ઓપરેશન્સે જે કહ્યું કે ભારતે પોતાના વિમાનો ઉડાડ્યા. એમાં જે ખાસ કરીને જે દૂરના જે 2 મેઇન મુખ્ય જે આતંકના ટાર્ગેટ હતા, જૈશનું મુખ્યાલય અને લશ્કરનું મુખ્યાલય, એ બંને ટાર્ગેટ્સ માટે કે જે ભારતે પોતાના વાયુસેનાના વિમાનોને રવાના કર્યા અને પ્રિસાઇઝ ડિસ્ટ્રક્શન માટે એર ટુ ગ્રાઉન્ડ મિસાઇલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. બાકી જે ઠેકાણાઓ નજીક હતા, જે POKમાં હતા, જે હું માનું છું ત્યાં સુધી આપણી ગાઈડેડ આર્ટિલરીની રેન્જમાં હતા, એને એવી રીતે એનો વિનાશ વેરવામાં આવ્યો છે. પછી જ્યાં શક્ય હતું ત્યાં ડ્રોન વડે પણ એનો વિનાશ વેરવામાં આવ્યો છે. વળી ખાસ વાત એ છે કે આ વખતે જે લોકો સબૂત ગેંગ હતી એમને માટે એક સ્પેશિયલ વ્યવસ્થા કરવામાં આવી હતી. દરેક ઠેકાણા પર હુમલો કરતી વખતે સાથે કેમેરા લઈ જવામાં આવ્યો હતો ને કેમેરા દ્વારા, એટલે ડ્રોન કેમેરા અથવા તો પછી આપણી ઘણા એવા એમ્યુનિશન પણ છે, આપણી પાસે એવા શસ્ત્રો છે કે જે હુમલો કરે ને સાથે સાથે બીજું એક શસ્ત્ર જાય અને તે વિડીયો ઉતારે. ઉપરાંત અમુક બોમ્બ્સ અને અમુક મિસાઇલોમાં પણ કેમેરા લાગેલા હોય છે જે ટાર્ગેટને છેલ્લે સુધી ટ્રેક કરે. એટલે એ પણ વ્યવસ્થા કરવામાં આવી કે આપણી પાસે હેર રેઇઝિંગ, આપણે કોઈ કલ્પના ન કરી હોય એવા ભારત દ્વારા થતા ડિસ્ટ્રક્શન્સના જે વિડીયોઝ આપણે જે જોયા, જે પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન જે ડીજીએમઓએ બતાવ્યું, એની અંદર એ વિડીયોઝ જોઈને ખરેખર આપણા રૂવાડા ઊભા થઈ જાય એવી પરિસ્થિતિ હતી. બિલકુલ. અમરજીત, આપની પાસે જાણવા માંગુ છું, કારણ કે ભારત પહેલેથી જ ક્લિયર છે કે આપણી લડાઈ આતંકવાદ સામેની છે અને ઓપરેશન સિંદૂર થકી આપણે પહલગામ એટેકનો તો બદલો લીધો જ છે, પરંતુ પ્રધાનમંત્રીએ જેમ આજે વિદેશ મંત્રાલયના માધ્યમથી આપણને જાણવા મળ્યું કે એમને કહી દીધું છે કે હજુ તો આ એક મોટો ટર્નિંગ પોઈન્ટ છે,
એટલે હજુ તો આતંકવાદ સામેની લડાઈ ભારતે એકચ્યુઅલી શરૂ કરી છે. તમામ આતંકી ઠેકાણાઓને પણ ભારત આગામી સમયમાં નષ્ટ કરશે અને એક એક આતંકીને વીણીને મારવામાં આવશે. એટલે કેવી રીતે આપણે હવે આ ઓપરેશન સિંદૂર જે આતંકવાદી વિરુદ્ધની લડાઈ સામે ચાલુ રહેવાનું છે, કેવી રીતે આપણે જોઈ રહ્યા છીએ? આમાં સીઝ ફાયરની જે ઘોષણા અમને થઈ હતી, ભારત અને જે ન્યુટ્રલ એ લોકોની ન્યુટ્રલ જગ્યા પર મુદ્દા પર વાત કરવાની એ લોકોની પેલી ઘોષણા થઈ હતી કે ચલો આ યુદ્ધ વિરામ માટે જ્યાં ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન પાકિસ્તાન અને ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન ભારત એ બંને વચ્ચે એકબીજાને વાત કરીને એ લોકો કે આપણે આ યુદ્ધ વિરામ કરવું છે, તો એની સંમતિ થઈ હતી. પણ આમાં બીજા દેશે વચ્ચે કીધું હતું ભાઈ કે આ રીતે કે આપણે ભારતને સંમતિ નથી કે બીજો કોઈ દેશ વચ્ચે આવે. પણ હવે આ લોકોએ જે રીતે વિરામ પછી જે લોકોએ પાકિસ્તાને આપણે યુદ્ધ મારો કર્યો, યુદ્ધ વિરામ પછી 3 કલાક પછી જે લોકોએ એ લોકોને ધોરણો છોડ્યા અને એ લોકોએ પોતાની જાત બતાવી કે અમને યુદ્ધ વિરામ નથી કરવું. એ લોકોના સૈનિકો એ લોકો યુદ્ધ વિરામ કરવા માંગતા નથી, પણ અંદરથી વાત સીઝ ફાયરની થઈ હતી. પણ આ લોકોને મંજૂર નહીં હતું, એ લોકોના સૈનિકોને મંજૂર નહીં હતું. પણ આપણે એમને જડબાતોડ જવાબ આપ્યો છે. એ લોકોના સૈનિકોને પણ બધા એ લોકોના અડ્ડા એ લોકો બધા એ લોકો આપણે 15 એકરમાં જઈશે તોબા અને આ લોકોના જે ટ્રેનિંગ સેન્ટરો હતા એને બધાને ઉડાડી નાખ્યા છે, ખતમ કરી નાખ્યા છે. અને હજુ પણ ભારત કંઈ આ યુદ્ધ વિરામ જે ભલે હોય પણ આ લોકો જડબાતોડ જવાબ આપશે. એ લોકોના જે આતંકી અડ્ડાઓ છે, જે મસૂદ અઝહર છે, સૈયદ છે, આ લોકોને ખાસ તો એ લોકોને મારવા જોઈએ કે એ લોકો જો મરે, એ લોકોને જો ઉડાવી દે તો ભારત આખું શાંત થઈ જાય. બાકી આ એ લોકોના અડ્ડાઓ છે જે આપણે હજુ પણ એ લોકોના અમુક અડ્ડાઓ છે ચાલુ જ છે. અને આપણે જડબાતોડ આપીને જવાબ આપીને એ લોકોના જેટલા પણ એ લોકોને ટ્રેનિંગ સેન્ટરો બનાવ્યા છે, એ લોકોએ જે રીતે એ લોકોએ ભારત વિરુદ્ધ એ લોકોના આતંકવાદીઓને અંદર મોકલે છે અને એ રીતે આપણે એ લોકોને બિલકુલ સામનો કરવાનો છે અને એ લોકોને ઉડાડી દેવાનો, એ લોકોના અંતે આપણને સફાયો કરવાનો એ આપણો મેઇન મુદ્દો છે. આપણે એ લોકોના નાગરિકો પર, એ લોકોના બીજી જગ્યા ઉપર આપણે કંઈ હેરાન નથી કરવાનું એ લોકોને, પણ આપણે એ લોકોને આતંકવાદીઓને જ આપણે એ લોકોને ખાત્મો કરવાનો છે. જો આતંકવાદીનો ખાત્મો થઈ જશે તો આપણે આ યુદ્ધ વિરામનું આપણું પૂર્ણ વિરામ થઈ જશે. ઓકે, એટલે મનનજી, જેમ ગઈકાલે સીઝફાયર અંગે સમજૂતી 5 વાગે શરૂ થઈ અને એના 3 કલાક પછી જે પ્રકારે ઉલ્લંઘન થયું એનો સવાલનો જવાબ પણ આપણે અત્યારે સેનાની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં મળ્યો અને જણાવવામાં આવ્યું કે જે પ્રકારે સીઝફાયરનું ઉલ્લંઘન એમના તરફથી થયું તો આપણે ભારતે પણ જબરજસ્ત જવાબી કાર્યવાહી ગઈકાલે કરી જ દીધી છે. એમણે આપણી પર 1 વાર કર્યો છે તો આપણે સામે 100 વાર કર્યા છે. આજે પણ જે પ્રકારે ઉલ્લંઘન થશે તો ભારત જવાબી કાર્યવાહી કરશે, એમાં કોઈ શંકાને સ્થાન જ નથી. પરંતુ આપણે આતંકવાદ સામેની લડાઈ એ આખો અલગ વિષય છે. જી, ગઈકાલે સીઝફાયર વાયોલેશન્સ જે થયા હતા, જે સંઘર્ષ વિરામના ભંગની પાકિસ્તાને જે સાંજે કાર્યવાહી કરી, એના જવાબમાં આપણા મિલિટરી કમાન્ડર્સે, આર્મી કમાન્ડર્સે જડબાતોડ જવાબ આપ્યો છે પાકિસ્તાનને અને એક લેસન એને શીખવાડ્યું છે. પાકિસ્તાન જે કરશે એનો ડિસપ્રોપોર્શનેટ જવાબ આપવામાં આવશે એવી વાત છે. આજે ભારતીય સેનાના પ્રમુખ, ભારતીય આર્મી ચીફે એમણે પોતે જનરલ સાહેબે એક સિક્યુરિટી રિવ્યૂ મિટિંગ લીધી છે અને જેની અંદર જેટલા કોર કમાન્ડર હતા એ બધાને, આર્મીની જેટલી કોર છે બધા કોર કમાન્ડર્સને એક આદેશ આપવામાં આવ્યો છે કે પાકિસ્તાનને દ્વારા થતી કોઈ પણ સીઝફાયર વાયોલેશનની ઘટના, આજે આપણા અન્ડરસ્ટેન્ડિંગનું વાયોલેશન, સીઝફાયર વાયોલેશન કરતાં હજી સીઝફાયર શબ્દ વાપરી નથી રહ્યા
આપણા સૈન્યના ઉચ્ચ અધિકારીઓ, એટલે હું એમ કહીશ કે આ અન્ડરસ્ટેન્ડિંગ જે બની છે કે ભાઈ અત્યારે ફાયરિંગ હમણાં રોકવામાં આવશે, તો એ અન્ડરસ્ટેન્ડિંગનું વાયોલેશન હજે હું સાંજ પડી છે 8:30 થયા છે, એટલે હું રાહ જોઈ રહ્યો છું કે ખરેખર શાંતિ રહે છે, આપણા લોકો શાંતિમાં રહી શકે છે કે પાકિસ્તાન તરફથી આજે પણ કંઈ અવરચંડાઈ કે અળવીતરાઈ કરવામાં આવી છે. એટલે હું એક રીતે તમારી પર પણ બધા રિલાય કરી રહ્યા છે કે કંઈ પણ અપડેટ જો આપણે ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં ક્યાંય અપડેટ આવે, કંઈ એવું સીઝફાયર વાયોલેશનની ઘટના બને તો આપણને ખબર પડે, એક વાત એ. બીજું, આજે જે આર્મી કોર કમાન્ડર્સને જે આદેશ આપવામાં આવ્યો છે કે કોઈપણ પ્રકારે પાકિસ્તાન દ્વારા અગ્રેશન કરવામાં આવે, કોઈપણ પ્રકારે સીઝફાયર વાયોલેશન કરવામાં આવે તો એમને વળતો જવાબ બમણી ત્વરાથી આપવો. એટલે એમને એકવાર ખબર પડી જવી જોઈએ કે ભારત શું છે, ભારતીય સેના શું છે. આ જો સાદા અને સરળ શબ્દોમાં જણાવું તો એવા આદેશો ઓલરેડી છૂટી ચૂક્યા છે. બિલકુલ. અમરજીતસિંહ, આપને પૂછવા માંગીશ, અહીંયા જે અત્યારે આ જ્યારે પ્રેસ કોન્ફરન્સ થઈ એ પહેલાં એક વિડીયો બતાવવામાં આવ્યો અને વિડીયોમાં તાંડવનું મ્યુઝિક વાગી રહ્યું હતું, શિવ તાંડવનું, અને એ તાંડવનું મ્યુઝિક સાંભળતાની સાથે જ તમામ ભારતીય સેનાના એ અફસરો ઉપર, ઓફિસરો ઉપર આપણને ખૂબ જ ગર્વ થાય, કારણ કે આ ઓપરેશન સિંદૂર જે રીતે આપણે બહાર પાડ્યું છે અને જે રીતે આપણે પહેલીવાર આ એક બહુ જ હાઇલાઇટેડ પોઈન્ટ છે કે આપણે પહેલીવાર પીઓકેમાં ઘૂસીને ત્યાંના એ આતંકી ઠેકાણાઓને આપણે ધ્વસ્ત કર્યા છે. એટલે ખૂબ જ ગર્વની વાત કહી શકાય એક તમામ આપણા જે ફોર્સ છે તેને લઈને, અને તમામ ભારતીયોને આ વાતને લઈને ગર્વ થતું હશે. પણ હું આપને પૂછવા માંગીશ અમરજીતસિંહ કે એક ઇન્ડિયન એરફોર્સની અંદર કામ કરેલા એક નિવૃત્ત સૈનિક તરીકે આપ આખા આ ઓપરેશનને કઈ રીતે જુઓ છો, અને જેમાં અહીંયા આજે સીઝ ફાયરનો જે નિર્ણય લેવામાં આવ્યો છે કઈ રીતે જુઓ છો આપ? કદાચ હા, અમરજીતસિંહ સુધી આ આપણો સવાલ કદાચ નથી પહોંચી રહ્યો વિક્રમ, એટલે મનનજી પાસેથી જાણીએ કે મનનજી, સીઝ ફાયરની સમજૂતી થાય છે 3 દિવસ પછી જે પ્રકારે સામસામે પાકિસ્તાન તરફથી અટેક થયા, ભારતે જવાબી કાર્યવાહી કરી છે. માત્ર ભારત હંમેશાથી આ કહેતું આવ્યું છે કે ક્યારેય સામેથી વાર ભારત કરતું નથી, ભારત પોતે શાંતિ ઈચ્છે છે, પરંતુ લડાઈ આતંક સામેની છે. પરંતુ જે સીઝ ફાયર થયું છે આમાં જે ટ્રમ્પનું સૌથી પહેલા ટ્વીટ આવે છે, પછી વિદેશ મંત્રાલય પણ પુષ્ટિ કરે છે, એટલે ઘણી લાંબી વિચાર વિમર્શ પછી આ સીઝ ફાયર અંગે વાતચીત થઈ હશે, કારણ કે શરૂઆતનો ફોન પાકિસ્તાન તરફથી આવ્યો હતો ને પોતે હવે શાંતિ ઈચ્છે છે એવી વાત કરવામાં આવી હતી. એટલે કેવી રીતે આ આખી ઘટનાને આપણે જોઈ શકીએ? જી, યુદ્ધ વિરામ કે સીઝ ફાયર જેને કહીએ, એ ઘટનામાં હું જ્યાં સુધી સમજું છું કે આંતરરાષ્ટ્રીય સ્તરે બધા માટે કન્સર્ન્સ હતા, અને વળી પાકિસ્તાન અમેરિકા પાસે પહોંચ્યું અને અમેરિકાને આજીજી કર્યું એવું લાગી રહ્યું છે. જે રીતે આપણે જોયું કે પાકિસ્તાનને મળતી IMFની લોન રોકવા માટે ભારત છે એનો વિરોધમાં ઉતરી આવ્યું હતું. એટલે એ સમયે અમેરિકાએ, કેમ કે IMFને મળતું મોટાભાગનું ઇન્ટરનેશનલ મોનિટરી ફંડને મળતો ઘણા બધા, એમ કહી શકાય કે અમેરિકા એનો બહુ મોટો કન્ટ્રીબ્યુટર છે, એટલે પાકિસ્તાનને લોન મળવાની કેન્સલ થાય એમ હતું. એટલે પાકિસ્તાને કરગર્યું હોય અને આજીજી કરી હોય કે ગમે તે થાય એક અમને ભારતના ચુંગાલમાંથી બચાવો, અને પૈસા વિના અમારી હાલત ખરાબ થઈ રહી છે, કેમ કે એ દેશની ઇકોનોમી તો ઓલરેડી ખાડે ગયેલી છે. અને પાકિસ્તાન, એક વાત કરી દઉં કે પાકિસ્તાન એક જુઠ્ઠાણું અને જુઠ્ઠાણાઓ પર ટકેલો દેશ છે. આજે પાકિસ્તાનમાં સેલિબ્રેશન થઈ ગયા છે જાણે કોઈ મોટું યુદ્ધ જીતી ગયા હોય, જ્યારે ભારતે એના ઘરમાં ઘૂસીને એટલી બધી સ્ટ્રાઇક્સ કરી છે, એર સ્ટ્રાઇક્સ કરી છે કે જેની કોઈ સીમાડા નથી. અને ભારતે કરેલી જે સ્ટ્રાઇક્સ છે બહુ વેલ કેલિબ્રેટેડ અને પ્રિસાઇઝ ન હોત તો ગઈકાલે મારે એક ચેનલમાં વાત થઈ કે આપણે પાકિસ્તાનના એરબેઝને નષ્ટ કરી દીધા છે. તો એરબેઝને નષ્ટ કરી દેવા માટે જેટલા દારૂગોળા ભરીને કે જેટલો એક્સપ્લોઝિવ લઈને જવાનું હોય મિસાઇલોને, એટલો એક્સપ્લોઝિવ લઈને ખરેખર હુમલો કર્યો હોત તો પાકિસ્તાન ખબર નહીં કેટલા દિવસ સુધી સળગતું રહેત. એટલે ભારતીય વાયુસેનાએ મર્યાદામાં રહીને સ્ટ્રાઇક્સ કરી છે. એના તમે વિડીયોઝ અને ફોટોગ્રાફ્સ જુઓ તો એના રડાર સ્ટેશનને નષ્ટ કર્યા છે, એના એરક્રાફ્ટ હેંગર્સને, એના રનવેઝને નષ્ટ કર્યા છે. એ તમને દેખાઈ આવે કે ભારતીય વાયુસેનાએ બહુ ધ્યાન રાખીને અને એને એક લપડાક મારવાની કોશિશ કરી છે, એને ખતમ નથી કરી નાખ્યા. અને ખતમ કરવાની આપણી કેપેસિટી હતી એ વાત કહેવામાં પણ આવી છે, પણ અમે એવું કહેવામાં આવ્યું કે વી વોન્ટેડ ટુ ટીચ ધેમ અ લેસન કે ભારત કેટલે ઊંડે સુધી પહોંચી શકે છે, ભારતની કેપેસિટી શું છે, અને એમના દરેક સૈન્ય થાણા હોય કે એમની દરેક ફેસિલિટીઝ, મિલિટરી ફેસિલિટીઝ, આ બધી જ ભારતના નજરમાં અને ભારતના લક્ષ્યમાં છે. એવી એક વાત ભારત દ્વારા બહુ ક્લિયરલી કહેવામાં
આવી હતી પાકિસ્તાનને. બિલકુલ જી, બિલકુલ જી, અમરજીતસિંહ, આપને હું પૂછવા માંગીશ, જે મેં અગાઉ પણ પૂછ્યો હતો તમને સવાલ, પણ અહીંયા જે રીતે જ્યારે આ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી તો અગાઉ એક તાંડવનું મ્યુઝિક હતું, શિવ તાંડવનું, અને એ સાંભળીને આપણને ગર્વ થાય અને સાથે જ ભારતીય સેનાએ જે કામ કર્યું છે એ કામનો એક વિડીયો જોઈને આપણને ખૂબ જ આમ ગર્વ થાય કે આપણે જે રીતે કામ કરવા માંગતા હતા, જે રીતે હુમલો કરવા માંગતા હતા, અને આપણો માત્ર ને માત્ર અહીંયા કોઈને નુકસાન પહોંચાડવાનો નથી, પણ અહીંયા આતંકવાદને ખાત્મો બોલાવવાનો, આતંકવાદનો ખાત્મો બોલાવવાનો આપણો એ સંદેશ જે પહોંચાડવાનો હતો એ પહોંચાડ્યો છે. ત્યારે અમરજીતસિંહ, એક નિવૃત્ત ઇન્ડિયન એરફોર્સના અફસર તરીકે આપને આખી આ જે સ્ટ્રેટેજી બનાવવામાં આવી, ઓપરેશન સિંદૂર જે રીતે થયું છે અને જે રીતે અહીંયા સીઝ ફાયરનો અંતે જે નિર્ણય લેવામાં આવ્યો, તમે કઈ રીતે જુઓ છો? સીઝ ફાયર જો ઘોષણા થઈ છે, પણ આમાં એ લોકોના જે સૈન્ય છે એ લોકોને એ માન્ય નથી. એ લોકોના વડાપ્રધાને જે વાત કરી સીઝ ફાયર માટે, પણ એ જો સીઝ ફાયર થવું એક ઘણી સારી વાત કહેવાય. એ બંને દેશના હિતમાં છે કે ચલો ભાઈ આપણે આ સીઝ ફાયર છે તે આગળ વધવું નથી. પણ ભારત દેશ પર એ લોકોએ જે ઉશ્કેરણી કરી છે, જે લોકોએ આપણે સીઝ ફાયર પછી પણ જેને એ લોકોએ આક્રમણ કર્યું છે, આપણા જે જમ્મુ કાશ્મીર એ તરફમાં એ લોકોએ ડ્રોન છોડ્યા છે, આ તરફ કચ્છ ભુજમાં પણ એ લોકોએ ડ્રોન છોડ્યા છે, અને જેટલી પણ બોર્ડર લાઇન પણ આપણા સ્ટેટ બોર્ડર લાઇન પર સ્ટેટ છે એ લોકોને પણ ત્યાંના લોકલોને પણ એ લોકોએ ટાર્ગેટ કર્યા છે. એ લોકોને એમાં કોઈ હિંમત નથી પાકિસ્તાનમાં કે આપણા પર એ લોકો આપણા પર ફાયર કરી શકે કે આપણા તરફ એ લોકોના શસ્ત્રો ફેંકી શકે. પણ આપણે એના પર આપણા પાસે એટલા એવા શસ્ત્રો છે કે એ લોકોનો એક પણ મિસાઇલ કે ડ્રોન એ લોકોને આપણે પાડી દીધા છે. S-400 SAM પર એ લોકોનું ધ્યાન છે કે આ વસ્તુ એવું છે કે 4,000 કિલોમીટર 1,000 કિલોમીટર ને 200 કિલોમીટર 100 કિલોમીટરની રેન્જ એ લોકો ધરાવે છે. એના પર જે સિસ્ટમ છે એ સિસ્ટમથી કોઈપણ એ લોકોનું શસ્ત્ર હોય, એ લોકોને કોઈ પણ ફાઇટર હોય, મિસાઇલ હોય, એ લોકો આરામથી આપણે એ લોકોને પાડી દઈએ છીએ. હજુ પણ ડ્રોન જે પાડ્યા છે, હજુ પણ એનું નિરીક્ષણ થઈ રહ્યું છે કે આ ડ્રોન છે ને એ તુર્કીના છે, ચાઇનાના છે, એ લોકો કોને આપ્યા છે, અને એનું નિરાકરણ થઈ રહ્યું છે. હવે હજુ પણ આપણે પાછળ નથી. આપણે ભલે યુદ્ધ ઘોષણા એ લોકોએ કરી છે, પણ આપણે એને જડબાતોડ જવાબ આપવાનો છે અને આપીશું. અને જે લોકો આપણા જે નિર્દોષોના 26 લોકોના સિંદૂર ઉજાડ્યા છે અને એનો બદલો તો લેવો જ જોઈએ. અને ગમે તે રીતે પણ આ કંઈ યુદ્ધ વિરામ આપણે માનવાનું નથી આવતું. ભારત કશું માનશે નહીં અને આપણે એનો જડબાતોડ જવાબ આપવાનો છે. એ લોકોના આતંકવાદીઓને શોધીને મારવાના છે, એ લોકોના અડ્ડાઓને ઉડાડી દેવાના છે. ભારતનું લક્ષ્ય એક જ છે, એક જ લક્ષ્ય કે આપણે એ લોકોના આતંકવાદીનો સફાયો કરવાનો છે. જે આ મસૂદ અઝહર છે એ લોકો એવા ખતરનાક છે કે એ લોકો પાછા આતંકવાદીઓ ઊભા કરશે. 85,000 કરોડની જે રાષ્ટ્રીય મુદ્રા કોષે લોન આપવાનું સ્વીકાર કર્યો છે, ભારતને મંજૂર નથી. પણ જે આ જે લોનથી એ લોકો પાછું છે આ આતંકવાદીઓની ઉશ્કેરણી કરશે, એ લોકોને ટ્રેનિંગ સેન્ટર ઊભા કરશે, એ લોકો પાછળ આ બધું ખર્ચો કરશે અને પાછા એને એ જ થવાનું છે જે હમણાં જે પહેલાં ભૂતકાળમાં થતું હતું, હવે વર્તમાન કાળમાં કે ભવિષ્યકાળમાં પણ આ લોકો આ જ કરવાના છે. આપણે ગમે તે રીતે પણ એ લોકોના આતંકવાદીનો સફાયો કરવાનો છે, તે બહુ જરૂર છે. અને ભારત જડબાદ તો જવાબ આપશે કે પાકિસ્તાન જૂઠું છે, એ જૂઠું જ રહેવાનું છે, એ કોઈ દિવસ પણ બિલકુલ આતંકવાદનો સફાયો હવે ભારત કરશે ને એટલા જ માટે ઓપરેશન સિંદૂર પણ ચાલુ જ છે. આપણી લડાઈ આતંકવાદ સામેની છે. મનનભાઈ અને અમરજીતસિંહ બંને આપ ચર્ચામાં જોડાયા, ખૂબ ખૂબ આભાર આપનો. તો જે પ્રકારે આ ઓપરેશન સિંદૂર છે આતંકવાદ સામેની લડાઈ માટે ચલાવવામાં આવી રહ્યું છે ને તે ચાલુ જ રહેશે જ્યાં સુધી વાત સીઝ ફાયરની છે. જો પાકિસ્તાન ઉલ્લંઘન કરશે તો ભારત પણ જબરજસ્ત જવાબી કાર્યવાહી કરશે, એમાં કોઈ શંકાને સ્થાન જ નથી. અત્યારે અમને આપશો રજા. વધુ સમાચારો માટે આપ જોતા રહેશો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.